અલ્યા મારો ભાવ દાવ કેટલે આવી ગયો હે ખેતર જવાનો ટાઈમ થઈ ગયો હે ને પૂળા વેટવાના હે હવે દાવું પડે ક્યાં નહીં દાવું હવે બરાબર ખેતર જતો રહું ટાઈમે કોઈ પૈયો કટવું આપવા દે એટલે કટલા નહીં ઠેકાણા નહીં આડું કહો દે ને ચાર્જ છે એટલે એ સાહિલ ભાઈ જો યાડ્યા હા પૂળા વાળા દઉં ખેતર હવે અને તમારા છોકરાનો વિવાહ આવે છે ને તૈયારીઓ કરે ચાલુ કરી કે નહીં? વિવો આમ તો સણી તૈયારી ચાલુ કરવા પૈસા બૈસા છે નહીં કેમ? પણ આ ચો ખેતીને કોણ તો ભલેવાર આવ્યો નહીં એવું હવે તાર હોનાના ભાવ આપણે હાલ વધી ગયા ખબર હે ને? ભાવ તો ચોદીના ભાવ વધી ગયા કિલોના 80,000 થયા ખબર હે ને? ભાવ તો વધી જાય પણ હવે શું કરશે કહો તાર હાથ દાગીના માં જે હે ને તૈયારી તો કરવી જ પડશે ને તાણ એમને જમીન. જોઈને મેળ આવશે વીકો ભેગો પડ્યો વેચી મારશે વેચીને વીઘાના પૈસા કેટલા આવશે? 3 લાખ આવશે વધી વધીને 4 આવશે. કોક કરું સેટિંગ કરો તાણ આ વિવાહ હવે આઈને ઉભા રહ્યા પણ દાડા સારું તાણ હાલ તો ખેતર હેડો જો સારું હાલો સારું ખેતર તો આવી ગયા તાપે જોવો પડે પૂરા તો વળાય નહીં તાપ બહુ લાગે છે લા ઘડી બેહું પછી આવું શાંતિથી લા મને બેહવા દે તાપે જેટલો પડે પહેલો નહીં બેહ્યો માર સારું પેલો વર્ષો મને વાતમાં ધજો તને કહેતો તો કે તમારા છોકરાને વિવાહ આવે છે વિવાહ તો આવે પણ પૈસા નહીં શું કરવાનું આ હોનાના ચોરીના ભાવ કેટલા વધી ગયા છે શું કરવું હવે બધી કોરાઈ ટેન્શન આવી પડી છે ઊંઘ આવી થાય પડ્યો છે હાલતમાં હું પપ્પાને હવે માતા મંદિર લઈ જાવ છે પછી બધું હું વાત કરાવીશ ભોગલ લઈ જવા દે ખોટો અભાવ કરો ઉભો કરો કોઈ શોધ નહીં મને તો જોખમ વાળું કામ કર્યું હું આવી જાય મરી જતા એકલો શું કરું મને હું તો આવી ગયો ના ભાઈ કોણ હે ને તો આઈને પડ્યો તો પૂરા વાટવા આવ્યો હતો એ વિચાર કરતો તો આ છોકરા પૈણાબાનો છે આંસુબાન કોક થઈ ગયું છોકરા પૈણાઈ દેવાના એમાં વળી વિચાર કરવાના આવે પૂરા વેટવા આવ્યો તો ઘડીક બેઠો થઈ ગઈ આ મંદિર તો ના બે બધા પૈણા બસ પૈણાઈ દેવાનો જમીન બમીન નહીં ઓના ચોરીના ભાવ કેટલા વધી ગયા છે જમીન વેકીમાં આવે ને છોકરો પૈણાઈ દેવાનો પણ વીઘા જમીન કેટલા આવે પૈસા આવે એટલે આવે બીજા આના કરીને લાવવાના આના કરીને તો કોઈ હાલતું નહીં ના જમીનમાં કોઈ થતું નહીં હવે હું કહી શકો સભા બે આવજો 5 જણ ભેગા કરજો ગોમદન આવો બોલાવો હે બોલાવો તો બે તાર હું બોલાવી લાવું હા તઈ હોય કાં જઈ હારું લઈને જઈ હારું બોલાવી લાવો હા તને તો બે હો
હું આ દર્શન કરીને બસ બેહું. હા બે તમે ઓલા જો રહ્યા અલા અમાર કાકા પૂરા ખડકે હે આમી ખડકે હલો કાજો તો પટી જાય હા તમે તમારા કાકા પાસે આવતો હતો એ તો હશે તમે પૂરા ખડકે પૂરા ખડી તે જો સભા બેહારવી હે એક ભાઈ થોડી પ્રોબ્લેમ હે ને હા સભા જાવે તો મિયન પાસે આવતો મને ખબર નહીં કે કેતો હવે બુડો મુ હેડીને ઘેર જો તો કાઈ લઈને આવતો ને અરે અમાર કાકા આતા કાકો હે હોય સમજો તમે યા ભાઈ હજો ભાઈ માતા ઘડીક વાર કેમ એટલે એક ભાઈ થોડોક પ્રોબ્લેમ છે તો કે સભા બેહારવી છે એવું હોય એટલે શું પ્રોબ્લેમ હે શું થોડોક પાછળ હારું હેડો હું આ બે પૂરા મેળવીને આવું હાલ મિલને આજે બા નક્કી હા, બોલતા હાલ જ, નહીં. હાલ જ. હાલ હાલ જાવ ઓડા હા મો બેરા તો જલ્દી પટી જાય ઓય મિલા દેવી લા કાકા છો તમે એ માલી અને આ પાછો ભાઈ તો પૂરા ખડકવા જતો તને કેમ આયા યા પછી ભાઈ જા પૂરા વાલતા હતા ને કે સકર એમ ભય પડ્યા પણ હું આજ આવતો હતો કોણ જેઠે જેઠે તે પા સકર એમ ભય પડ્યા પા લાયા હોય અહીંયા નેડાડીને ચમ યાર ઉભા રહેતા હતા પણ પાણી છોટ્યું ને હા. પણ ઉભા કર્યા કે કુચમ આવી ના બધું આ હનું છે બધું કે અમે છોકરો પણ પૈસા નહીં કે જમીન વેચ કે પૈસા આવે એમ નહીં એ તો મેં વાત કરી હતી કરી હતી બરાબર હે મેં એને એ વાત કરી કે આ ટેન્શનમાં કે મને આવું થઈ ગયું કદા આપનું એ તો થાય પેલા એને ભેગા કરવા પડે ને છોકરો પરણાવો હોય તો હવે અહીંયા તો વાત થઈ આપણે આ તો કોઈ વાત ના કરી મને વાત કરી તો મને ખબર પડી હું તમે બોલાવા આવ્યો બધો કે સભા બોલાવી હે આવી વાત કરવી હે બધા એમ કે આપણે એમ કે વાત કરો કોઈ જણા હોય આપણે વાત કરો તો હવે કદાચ કે કોઈ જણા હવે આ ભાઈ એકલાનો પ્રોબ્લેમ નહીં આ તો કાલો જેવો હોય ને છોકરા પૈણા બના થાય આપણે થાય ના ના વાત તો બધાનો સાચી પ્રોબ્લેમ હે ના વાત તો સાચી છે પણ હવે આપડા એકલા નું થાય હાથ દાગીનાની પ્રથા તો આપડા ઠાકોરમ બધેમ છે જ. આ છે બરાબર છે હા. પણ કદાચ આ તો આપણે કહો આ ભાઈ તો કોઈ છોકરો કઈ કુવારો રહે નહીં ગમે તો કચો થાય તોય પણ કે આપણે કોણ આ ઠાકોર ભાઈ એમ કે સમજે ને તો આ વાતનો નિર્ણય લાવે ને તો કે સારું બધા ઓલે સારું આ ભાઈ એકલા ઓલે નહીં આપણે ઓલે સારું સાચી છે, બીજા ઓલે તમારી વાત તો સારું સાચી છે પણ આપડા એકલા ગામમાં ધારો કે આપણે આપડા ગામમાં તો જો કે બંધ કરાઈ નાખ્યા દાગીના બરાબર હા 5 જણાને ભેગા થઈ હા. પણ હવે બીજા ગામમાં એમ તો નહીં, દરેક હવે- ગામમાં વિચારવું પડે ને બધાને હા તમે આ ભાઈએ ભેગા થઈને આમ દાગીના પ્રથા બંધ કરો તો બધાને સારું રે કારણ કે બધાને છોકરા તો પરણાવવાના બધાને પૈણા થાય છે બધાને. છોકરા હવે થાય કે છોકરી એમ થાય. નહીં, હવે આ બે છોકરા આ તો છોકરા જ છે કે નહીં હા. હું અહીં તો કઈ પૈણા જોયું આ છોકરા પૈણા બાના આ બે આવડા સમજ્યા તો મોટા તો કદાચ સમજવાના છે કે આપણે બે જેવડા મોટા આ ભાઈ જેવડા મોટો હોય કોક મોટો આગેવાન હોય તો સમજવાનો હોય કે ના વાત સાચી તો આ વાતનો 10 જણા ભેગા થઈને એમ કે બધું નક્કી કરે ના હોનાનો ભાવ ઓછો કરાવે કોઈ તો કઈ દાગીના લઈ જવાના હે કે નહીં હે એમ ઓછા કરી નાખે દાગીના કે આટલા દાગીના લઈ જવાના દાગીના ઓછો કરે હા અને કારણ કે છોડીના મા બાપ રૂપિયા લે ને તો એના મા બાપ તો કોઈ રૂપિયા લે હવે સારું હવે તું યટી ના જઈશ અમે તારા વિવાહ આ છોકરાના વિવાહ તો અમે ટેકો કરશે તમ તાર ચિંતા ના કરી તારા છોકરાના વિવાહ કરે ને તળે થાય હાલ તો અમારા પાસે છે એટલે અમે ટેકો કરી શકીએ બધાને તો એટલા રૂપિયા અમારા પાસે નહીં કરી બધાને ટેકો કરે બરોબર તો આપણે એમ કે સમાજને સમજાવવાનું સમાજ સમજે તો સારું એમ આ બધું માપે દરેક ના ગામમાં અને એક ગામનું હાટું નહીં દરેક હા, ગામમાં દરેક સમાજવાળા પોત આગેવાન ભેગા થઈને હા. અને આ જે કરે તો સારું રે આપણા હા. સમાજમાં થોડું લેવાય ના નહીં પણ એમ કે આટલા બધા દાગીના નહીં લઈ એમ માપના લે જો હતું ને હવે આપણે જે આ નિર્ણય લહ એક ગામ માટે નહીં દરેક ગામ માટે દરેક ગામ માટે જ છે ને તો તાણે દરેક ગામમાં પ્રથા બંધ થાય તો કોઈને તકલીફ ના પડે અને વિવાહ બધાના હારા થાય એમ કડે ને તળે હા તારી વાત સાચી છે અને તારે કે- ભાઈ હેઠવાની હવે વાત આપતી નહીં તારે સુખ શાંતિ ઘરે જતો રે તમ તાર અમે ટેકો જે થાતો હશે એ કરશે ભાઈ અમે તમે ઘેર આવીને ટેકો કરશે કે લે આમાંથી બન્યું બસ પતી ગયું ને હવે હા. સારું હેડો તાનો મારે ઓલા પૂરા ભેગા કરવા હે એ જવું અને પછી હા ઓલા મને ઘેર તો મારે કોઈ ટેન્શન મેં હતા નહીં પુવા વાવા મંજો દે હો એ હારું એ હેડો લે તમે હેડો પૂરા વાળા મારું મારા છોકરાનો વિવાહ થઈ જાય અરે મને ટેકો કરશે તો પણ તમારે મિત્રો સમજવાની જરૂર છે કે આપણે દાગીના ઓછા કરાવી દેવાય તો
તો વિવાહ સારા થાય અને પૈસા પછી જય માતાજી મિત્રો, આ વિડીયો સમજવા લાયક હતો. તમે સમજી જાજો અને દાગીના ઓછા કરાવી દો. જય માતાજી. બસ.